તો જામખંભાળિયામાં લાંબા સમયથી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર આખરે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સફાળું જાગ્યું। ખંભાળિયાના રામનગર વિસ્તારથી પોરબંદર અને ભાણવડ સહિતના ગ્રામ્ય પંથકને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત ખખડધજ હાલતમાં હતો। ધૂળ અને ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને અવારનવાર અકસ્માતો સર્જાતા હતા। સંદેશ ન્યૂઝ દ્વારા આ સમસ્યાને પ્રબળતાથી ઉઠાવવામાં આવી હતી, જેમાં માત્ર 5 જ દિવસમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને અંદાજે 3.5 કરોડના ખર્ચે 2 કિલોમીટરના નવા રોડનું રીસરફેસિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। વર્ષો જૂની આ સમસ્યાનો અંત આવતા ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી સંદેશ ન્યૂઝનો આભાર માન્યો। હું કાનાભાઈ કરમુટ આજ રામનગરનો મુખ્ય ગણાતો રસ્તો ચાલુ કરવામાં આવેલ છે, ત્યારે આ રસ્તાનો વિલંબ થયેલ હતો તો સંદેશ ન્યૂઝે મુલાકાત લીધી ત્યારે આ રસ્તાની જે પહોળાઈનું કામ કરવામાં હતું તો વિલંબ એ કારણે થયેલ હતો કે અધિકારીઓએ તાત્કાલિક પ્રયત્ન કરી અને સરકારશ્રીના પ્રયત્નથી આજે આ કામ ચાલુ કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। ખરેખર સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા આ જે વાત કરવામાં આવી હતી કે આ રસ્તો ખૂબ ખરાબ છે અને અહીંયા ઘણા હમણાં થોડાક ટાઈમ પહેલાં 1-2 એક્સિડન્ટ પણ થયેલા છે, એની કહેવાય ને કે એની ડિમાન્ડ મુજબ એની જે વાત કરી એ પ્રમાણે રસ્તાનું કામ પણ જોરશોરથી શરૂ થઈ ગયું છે અને એના લીધે ઘણા લોકોને જે આ નુકસાની થતી, નાના મોટા ખાડા ખબોચિયામાં ઘણા લોકો સ્લીપ થઈ જતા, ઘણા ભટકાવાની પણ બીક રહેતી હતી। અમે એવી આશા રાખીએ છીએ કે આ સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા આ બધાને છે ને ઘાયઘા આ રસ્તામાં હાલવા ચાલવા માટે રાહત મળી જાય। જે આ રસ્તો ખરાબ હતો એ 2 તારીખના અમે મીડિયામાં સંદેશમાં આપેલું હતું કે ભાઈ આ રસ્તામાં ફૂલ ખાડા થઈ ગયા છે, બહુ જ અતિ ખાડા એક્સિડન્ટના કારણે થતા હતા, એવાથી અમે સંદેશમાં આપેલું ને આજ 7 તારીખથી ટૂંકમાં કામ ચાલુ થઈ ગયું। એટલું ટૂંકમાં સંદેશે જાગૃત કર્યું તંત્રને, નકર તંત્રનું કામ હાવ લોલમ લોલ જ હાલતું હતું, બરોબર। અત્યારના જાગૃત તંત્ર થઈ અને 7 તારીખથી ટૂંકમાં કામ ચાલુ કરી દીધું છે રસ્તા।